લોકસભાની ચૂંટણી ટાણે નવા પક્ષની સ્થાપના થઈ છે। સનાતન ભારત દળ નામક પક્ષની સ્થાપના કરવામાં આવી છે। તમામ 26 બેઠકો ઉપર જોકે ઉમેદવારો ઊભા રહેશે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિનેશ પટેલની જાહેરાત છે। રાજ્યની કારોબારીની પણ રચના કરવામાં આવી છે। એકમ સનાતન ભારત દળ એક રાજનૈતિક પાર્ટી છે। ભારત વર્ષમાં 542 માંથી 250 ઉપર લોકસભા સીટ લડાવવા જઈ રહ્યા છે। ગુજરાતમાં 26 ઉમેદવારોની યાદી તૈયાર છે। આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં 26 ઉમેદવારો સાથે મજબૂતાઈથી સનાતનને વળગીને, સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હિન્દુ હિતની રક્ષા કઈ રીતે થાય, જમીની સ્તર પર જનતાનું હિત કઈ રીતે કરી શકાય, શિક્ષણ, આરોગ્ય, યુવાન, કિસાન, અમુક ગ્રામીણ લેવલના જમીની સ્તરના મુદ્દા સાથે મજબૂતાઈથી, પ્રચંડતાથી આગળ વધવા જઈ રહ્યા છે। અમને પૂરતો વિશ્વાસ છે ગુજરાતની સનાતની જનતા પર સનાતનનો પ્રેમ એટલો બધો અમારી ઉપર અપાર રહ્યો છે। ઘણા સમયથી અમે સનાતન ઉપર કામ કરતા આવ્યા છીએ। સનાતનને વળગીને અમે આગળ વધવા જઈ રહ્યા છીએ। સાધુ સંત સમાજની રક્ષા કરવા માટે, મહિલાઓની રક્ષા કરવા માટે, કિસાનોની રક્ષા કરવા માટે એકમ સનાતન ભારત દળના અંકુર શર્માજી રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં ગુજરાતમાં સંત સમાજને ગૌરાંગ શરણજી મહારાજની અધ્યક્ષતામાં મારી પ્રદેશ અધ્યક્ષ તરીકેની જે જવાબદારી છે એમાં સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો સાથ